રાજાએ કીધું ભગવાન હવે મારે કાંઈ જોતું નથી જોતું ભગવાન કાંઈ. ભગવાને કીધું દીધા વિના હું જાઉં નહીં ને. ભગવાને બહુ આગ્રહ કર્યો એટલે બલિરાજાને પાતાળનું રાજ્ય, ભગવાન પાતાળનું રાજ્ય તો આપ્યું, પણ હવે તમને ખબર છે કે આ રાજપાટના કામમાં આ બધા યુદ્ધ ને બધી આડાવડા થાય એમાં હું કેટલા દી લડાઈ, એટલે મારે ચોકીદાર હારો જોઈએ. તો હવે તું આવ્યો છો તો તું મારો ચોકીદાર થઈ જા. મારે બીજો કોઈ ચોકીદાર ન હાલે, મારો ચોકીદાર દ્વારિકા વાળો હોવો જોઈએ. હા, અને ચોકીદાર બનાવ્યા. લક્ષ્મીજી મૂંઝાણા 5 મહિના 6 મહિના નોકરીએ ગયા પણ આવ્યા નહીં. લક્ષ્મીજીએ નારદજીને કીધું કે ભાઈ નારદજી આ ક્યાં? તો કીધું ગયા તા બાંધવાન, બંધાઈ ગયા છે. એવું છું ક્યાં છે? જો પાતાળમાં ચોકી ફેરો કરે, એ ચોકી ફેર ચોકીદારના કપડાં, હાથમાં લાકડી, બલિરાજાના બેલની બહાર ઊભા છે. હવે શું કરવું? હવે બીજું કાંઈ ન કરવાનું હોય. રક્ષાબંધન આવે છે. આ દુનિયામાં ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. બેન ભાઈના કાંડે રાખડી બાંધે અને બદલામાં કંઈક માંગે. લક્ષ્મી તમે એક કામ કરો, તમે બેન થઈને જાઓ અને બલિરાજાના કાંડે રાખડી બાંધો, અને રાખડી બાંધ્યા પછી બલિરાજા તમને માગવાનું કાંઈ કહે ત્યારે તમારા ઘરવાળાને માગીને વી આવજો. અને એ આવ્યું રક્ષાબંધનનો તહેવાર. રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ બહેનનો, ભાઈ બહેનના પ્રેમના પવિત્ર પ્રસંગ. એ આંબલીની આજ ડાળ ઝુલાવે, લીંબોડી ઝુલાવે. આપણા ગીત તો જુઓ કેવા સરસ મજાના, એક એક ગીત એક નકરો ભાઈ આમ કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીળી, ભાઈની બેની લાડકી ભાઈનો ઝુલાવે, લાડલી ઝૂલે. ઈ બેન ભાઈનો પવિત્ર. અને એટલા માટે રક્ષાબંધનમાં આજે પણ બ્રાહ્મણો રાખડી બાંધે ત્યારે એમ કહે એને બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન તામપી બદનામી. આજે પણ રાખડી બાંધે ત્યારે નકર બલિ કહેવાનો અસુર, પણ આજે અમે બ્રાહ્મણો એમ કહીએ કે અમારો યજમાન બલિરાજા જેવો દાતાર થાય. છે ક્યાં? જન્મો છે ક્યાં? પણ છતાં રાખડી બાંધે ત્યારે બ્રાહ્મણ તમને એમ કે અમારો યજમાન એને બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલી તેન ત્વામત બદનામી. મારા યજમાનને કાંડે રાખડી બાંધીને હું ભગવાનને કહું છું કે મારા યજમાનને તમે બલિ જેવો દાતાર બનાવજો. અને એટલા માટે એ રાખડી બાંધવા આવે લગ્ન ન જુઓ. અહીંયા પણ પોઈન્ટ છે, આ દુનિયામાં ક્યારેક કોઈ બેનને ભાઈ ન હોય, હા, તો એવા સમયે આપણી ફરજ બને છે કે આપણે આપણું કાંડું આગળ ધરી અને એનો ભાઈ બની જવું. હા, એકાદી બેન તો દુનિયામાં રાખવી જ. એ હશે. હા, આપણે ત્યાં ભાવનગરના એક ગામડામાં એક ખોરડે રહેતી એક વિધવા સ્ત્રી અને એનો દીકરો, બે રે. સાવ ગરીબ પરિસ્થિતિ, કોઈ આડાવડું સગું વાલું નહીં, ક્યાંય કુટુંબ પરિવાર કાંઈ નહીં. અને છોકરો થોડુંક સમજનો થયો, ભાઈઓ ભેગો રમતો થયો. એ રમતો થયો એટલે વાતમાં બીજા બધા છોકરાઓ વાતું કરે કે હું મારા મામાના ઘરે જવાનો છું, મારા મામા આવ્યા હતા. ને ત્યારે બોલો વિધવા સ્ત્રીનો દીકરો એની માને પૂછે કે માં આપણા મામા ક્યાં ગામ છે? હા, આપણા મામા કેમ આપણી ઘરે નથી આવતા? તો એમ કે બેટા આપણા મામા નવરા ન હોય. નાના છોકરાને તો કહેવાય નહીં કે મારે ભાઈ નથી, મારે કુટુંબ નથી, મારે પરિવાર નથી. એટલે નાના છોકરાને એની માં દરરોજ સમજણ આપે, બેટા મામા આવશે, મામા આવશે, મામા આવશે, આમ કરતી જાય ને પોતાના દીકરાને મોટો કરતી જાય. ને એક દિવસ દીકરાએ બહુ જીદ કરી, માં તું કહેશો પણ મામા તો આવતા નથી, આપણે મામાની ઘરે જવું છે. બેટા મામાનું ઘર બહુ આઘું છે, મામાને ઘરે આપણે ન પહોંચી શકીએ, મામાને આપણે કહેવું અહીંયા આવશે. પણ માં તું દરરોજ કહેશો કેદી. અને એમાં બરોબર દી આથીમું અને આકાશવાણી રાજકોટના રેડિયાની અંદર હેમુ ગઢવીનું ગીત આવ્યું. અને ઓલી માએ કીધું એના દીકરાને, જો બેટા આ ગીત ગાય છે ને એ તારો મામો છે. હા, આજે અવાજ આવે છે ને એ તારો મામો છે, આપણે ટપાલ લખશું. અને આકા હેમુ ગઢવીનું તો સરનામું નહોતું, પણ આકાશવાણી રાજકોટના એડ્રેસ ઉપર ભાવનગરના ગામડાની એ ભોળી બાઈએ, ભોળી સ્ત્રીએ લખ્યું કે ભાઈ તું મને નથી ઓળખતો પણ મેં તો તને કેદુનો મારો ભાઈ બનાવ્યો છે. મારો દીકરો દરરોજ સવારે ઉઠીને મામા મામા કરે છે, મારા દીકરાના મામા તરીકે મેં તને નીમ્યો છે. એટલે બીજું કાંઈ જોતું નથી, અમારી જે પરિસ્થિતિ છે એ અમને કબૂલ છે. પણ મારો દીકરો દરરોજ ઉઠીને એક જ પ્રશ્ન કરે છે કે મામા કેદી આવશે? ગામ આખાના છોકરાઓ એને છીડાવે છે કે તારો મામો નથી આવતો, તારો મામો નથી આવતો ને. એટલે ભાઈ બીજી કાંઈ ઈચ્છા નથી. હા, એક પાવલી નહીં લાવ્યું તો હાલ છે, એક
કટકો કફન માટે નો લાવ્યો હાલ છે, પણ મારા ભાઈ આ બાજુ આટો મારીને તો એક વખત મારા છોકરાને મોઢું જોઈ જાય છે, અને મારો છોકરો તને એક વખત મામા કહે ને એટલે મને અફસોસ મટી જાય. લિખિતન ફલાણી ગામ ને હેમુભાઈ નીકળો તો જરૂર આવજો. એ હેમુ ગઢવીના હાથમાં ટપાલ ગઈ, અને એક દી ભાવનગરના પાદરમાંથી ભીખુદાન ગઢવીના મોઢે સાંભળેલો પ્રસંગ છે. હા, એ ભીખુદાન ગઢવી, દિવાળીબેન ભીલ, હેમુ ગઢવી નીકળ્યા, અને હેમુ ગઢવીને ચમકારો થયો કે આ ફલાણું ગામ છે. હા, અને આ ગામમાંથી મારે ટપાલ આવી હતી. ભીખુદાન ગઢવીને કીધું કે હવે કામ કરો તો અહીંયા ઊભા રહ્યો, મારે ઉતરવું પડશે. કેમ? તો કીધું અહીં એક માનેલી બેન રહી છે, હવે એની ઘરે જવું છે, અહીં નીકળ્યા છે જે નકર કેદી હવાય. ભીખુદાન ગઢવીએ કીધું પણ હેમુભાઈ તમારે આવી બેન હોય? તો કીધું હા, અહીંયા જવું પડે. કે તમે કેદી મળ્યા? તો કે મળ્યો નથી કોઈ દી, મને ખબર નથી, જોઈ નથી કેવી છે, કોણ છે એ, પણ અહીંથી ટપાલ આવી હતી, મારે જવું પડશે. હા, અને એટલા માટે મને ઉતારી દો. ત્યારે ભીખુદાન ગઢવીએ એવું કીધું કે હે હેમુભાઈ તમારી બેન એ અમારી બેન. હા, આપણે તમારે એકલા નથી જવું, આપણે બધા જઈએ. આ દેશનો આ લોક સાહિત્યકાર હાથમાં 5-25નું કવર દઈને નહીં, પણ એક નવો સંબંધ, જેને ભાઈ નહોતો એનો ભાઈ બની, અને જે ભાણિયાને મામો નહોતો એનો મામો બની ગયો. આપણે એ દેશના રહેવાસીએ છીએ. ઘણા જગ્યા આપણે જોતો હોય ભાઈ બહેન નો બોલતા હોય. હા, બેન ને ભાણિયાને મામા નો બનતું હોય. જુઓ તો ખરા, ભારતની અંદર સંબંધો નષ્ટ થઈ રહ્યા છે. સંબંધો નષ્ટ નથી થઈ રહ્યા, આપણી અંદર એનો ધર્મ નષ્ટ થઈ રહ્યો છે. બલિરાજાને રાખડી બાંધી, બદલામાં ભગવાન દ્વારિકાધીશને છોડાવી અને લક્ષ્મીજી ગયા. મન્વંતરોની કથા પૂર્ણ થઈ, નવમ સ્કંદની શરૂઆત થઈ. સુંદર મજાના કથાઓનું વર્ણન કરતા કરતા કેટલી કથાઓ છે લાંબી લાંબી, પણ એ બધી કથાઓને વંદન કરી અને આવો જે કુળની અંદર અમરીશ જેવો રાજા જન્મ્યો છે, જે કુળની અંદર નાભાગ જેવો રાજા જન્મ્યો છે, જે કુળની અંદર ભગીરથ જેવા રાજાએ જન્મીને ગંગાજીનું અવતરણ કરાવ્યું છે, જે કુળની અંદર સગર રાજાના 60,000 સંતાનોએ ગંગાજળનો સ્પર્શ કરી મોક્ષને મેળવ્યો છે, એ વંશની આપણે કથા કરવી છે. એટલે હવે દ્વારિકા તો બહુ રોકાણા, આપણે બધા અયોધ્યા આવ્યા જઈએ. અવધપુરી રઘુકુલ મનિરા, વેદ વિદિત તેહી દશરથ નામ, વેદ વિદિત ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની. અયોધ્યા નગર છે, સૂર્યવંશ રઘુવંશ દીપી રહ્યો છે. અને રઘુવંશની અંદર દશરથ નામનો રાજા રાજ્ય કરે છે. 3 પત્નીઓ છે. કૌશલ્યાદિ નારી સકલ સબયા ચરણ પુની, પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ વિની. પતિને અનુકૂળ થઈને રહેનારી પત્નીઓ છે. પોતાના પરિવારની સેવામાં, પોતાના ધર્મની સેવામાં સ્ત્રીઓ ક્યાંય પાછું. આવું ધર્મવાન અને પવિત્ર કુળ, અને ઈ કુળની અંદર જ્યાં ભગવાન રામ જન્મવાના છે, એ જગ્યાએ એકવાર દશરથજીને મનમાં ગ્લાનિ થાય છે. એક વાર ભૂપતિ મનમાઈ, ભય ગ્લાનિ મોરે સુતના. એક વાર વામન ભગવાન બે જ બેઠા. વામન ભગવાન આગળ બેસાડજો, પછી નિરાતે. અત્યારે એ શરૂમાં ઓલું બધું થાય, નોટ અને નામ બે એકારે મેળ નહીં આવે. બે જાઓ એક સાઈડ, કાંઈ વાંધો બેસજો બેસજો. વામન ભગવાન પાછા વામન થઈ જાઓ, બે જાઓ. હા, આ બાજુ બે જાઓ, અહીંયા આગળ.
બસ ના ના હવે રેવા જો બધા એ કાઢ્યા છે હાથમાં જ રાખજો પણ પછી નિરાતે એક વાર ભૂપતિ મનમાં એક વાર ચિંતા થઈ રાજા દશરથને કે આવો સુંદર મજાનો દરબાર, આટલું બધું સુંદર મજાનું રાજ ને બધી વાતે સુખ છે, પણ એવું સુખ એ શું કામનું? હા, જે ઘર બાડો બોબડો એકે સૂત ન હોય, ભલે લૂલો લંગડો બાડો બબડો આંધળો ગાંડા ગમે એવો પણ દીકરો હોય એ ઘર અલગ છે અને એની વિનાનું એ ઘર અલગ છે. ભગવાને મને બધું આપ્યું પણ દીકરો ન આપ્યો અને મનમાં ચિંતા થઈ અને ચિંતા થઈ એટલે હું સાંભળ્યું, ગુરુ ગ્રહ ગયું તુરત મહિપાલા, ગુરુ ગ્રહ ચરણ લાગી કરી વિનય વિશાળા, ચરણ લાગી. ગુરુજીને ઘેર જઈને વશિષ્ઠ મહારાજના પગ પકડીને કહેવા લાગ્યા, ભગવાન મારે દીકરો નથી, કાંઈક આશીર્વાદ આપો, રઘુવંશ આગળ વધે, સૂર્યવંશ આગળ વધે એવી કાંઈક કૃપા કરો. પરમાત્મા આમ થોડું ચાલે, તમારા જેવા ગુરુને શિષ્યોની ઘેરે આમ. વશિષ્ઠ મહારાજે કીધું કે ચિંતા ના કર, નિરાત રાખ, ધરહુ ધીર હોય હી સુતચારી, ધરહુ દશરથ ચિંતા ના કરતો, તમારી ઘરે 4 જન્મ છે, એક નહીં સુતચારી, અને પાછા જેવા તેવા નહીં, ત્રિભુવન વિદિત ભગત ભય. ત્રણેય ભુવનને શાંત કરી નાખ્યા, ત્રણેય ભુવનના લોકોના ડરને ભગત ભય હાય. એના ભગતના ભયને ખાલી દર્શન કરે રામાયણમાં રામજી મંદિરના રામને જુઓ તમે, નગર મંદિરમાં ક્યાં બાણની જરૂર પડે, પણ ભગવાને કીધું અહીંયા મારે તો 24 કલાક જરૂર પડે, કારણ કે અહીંયા તો બધા એ પ્રકારના આવે ને. એટલે ભગત ભય હારી, રામજી મંદિરના રામનાથમાં બાણ છે, એ સાબિત કરે છે મારા તમારા ભયને હરેશ. રાજાએ કીધું તો તમારા આશીર્વાદ, મારા આશીર્વાદ નથી તો બ્રાહ્મણોનો શ્રાપ યાદ કર રાજા. પેલા શ્રવણને માર્યો તેથી શ્રવણના મા બાપે તને શ્રાપ આપ્યો છે રાજા, કે મારે 1 પાણી નથી મળ્યું, તને 4 નહીં મળે. મારા આશીર્વાદ સત્ય થાય કે ન થાય, આ દેશના બ્રાહ્મણોનો શ્રાપ ક્યારે મિથ્યા થતો નથી, આ દેશના સાધુઓનો શ્રાપ ક્યારે મિથ્યા થતો નથી. એટલા માટે આશીર્વાદ ન લ્યો તો કાંઈ નહીં, ક્યારે કોઈ સાધુ બ્રાહ્મણ કે ધર્મની નિંદા કરી અને એના શ્રાપના હકદાર નહીં બનતા, નકર કાંઈ નહીં હોતું. આશીર્વાદ ન લ્યો, જવા દો, ભાગ્યમાં નહીં હોય તો નહીં મળે, પણ નિંદા ન કરતા, દ્વેષ ન કરતા, ઈર્ષ્યા ન કરતા, તિલક જોઈને રાજી થજો. તિલક જોઈને આમ અંદરથી આમ થવું જોઈએ, નહીં ભલે આપણે નથી કરતા પણ એનાથી ઘણા લોકો બિચારા કોઈ બહારનું ન ખાતો હોય તેની નિંદા કરે, હવે જોયો મોટો ભગત, પણ એ નથી ખાતા તો નથી ખાતા, એને રહેવા જોઈએ એની રીતના. તમે મજા કરો ને ખાઓ પાણીપુરી, તમે તમારે ખાઓ, ગલીમાં જાઓ વડાપાવ ખાઓ, ભરેલું પાવ ખાઓ, દાબેલી ખાઓ, ભેળ ખાઓ, હા શું કહેવાય, પછી ઢોસા ખાઓ, પછી રસાવાળા ખમણ ખાઓ, ખમણી ખાઓ, લોચો ખાઓ, લોચો સુરત વાળા રહેતા હોય ને ખબર હોય કે લોચો ખાય, સવારના પોરમાં જ લોચો ખાય, પછી આખો દી લોચો થાય. સવારમાં પોરમાં ઉઠતા હોય લોચો ખાય ને પછી કે દાદા લોચો થઈ ગયો, એ લોચો ખાધો તો ને તો થઈ જાય. એટલે ખાતા ન ખાતા હોય, નથી ખાતા, એ એનો ધર્મ છે, એનાથી એટલો નિયમ રે, આપણાથી નથી રહેતો, કંઈ વાંધો નહીં, તમે પાપી નથી, એમ એ કંઈ ઢોંગી નથી. જેનાથી ઢોંગ કરવા ખાતર એ બહારનું નથી ખાતા, એ તો જુઓ. સવારના પરમાં દેખાડવા હતું, દેખાડવા એક વખત ગોમતીમાં ડૂબકી તો મારો, ખબર પડે કેમ માગ સ્નાન થાય. બધા એમ કે આવ્યા છે ડૂબકી જ મારે કરે, નાયા કરે, નાય છે ને. નો નાતા હોય તો ઉપાધિકાની પાસે કેમ બેસું, નાય છે, નારાજી તો નાય તો લીધું. દેખાડવા ધર્મની કોપી કરાય, અધર્મની નહીં. હા, દેખાડવા તિલક કરાય, હાથમાં રાખીને ફોટા ન પડાય. દેખાડવા માળા હાથમાં હારી લાગે. હા,
બીજું કંઈ સારું હાથમાં ન આમ આમ કરતા હોય ને પાડજો ફોટો, પછી એક માળાવાળો, પછી તમે જ કહો કે ફોટો માળાવાળો રહેવા દેજો, ફોટાવાળો ભાઈ ઓલો પત્તાવાળો છે ને એને કાઢી નાખજો, ડિલીટ કરી નાખજો, એ તમને ખુદને નથી ગમતું. દેખો આ જાગે, આ વિવેક છે જાગેલો છે, એ તો આપણને શીખવાડે છે. એટલા માટે સાવધાન, જે રાખે છે, જે ધર્મ જેવી રીતના પાળે છે એને એવી રીતના પાળવા જોઈએ. પછી ધર્મ પાળતા હોય એને થોડીક નજર મોટી રાખવી, પાછા એ બહારનું ન ખાતા હોય, બીજો કોઈ ખાતો હોય પછી એ આવો છે ને તેવો છે ને એમાં આપણે બહુ ન પડવું. હા, સૌનું કરેલું, નહીતર પછી એને એ ગમે નહીં. હા, એને બોલાવે તો કોઈક હવે એ આમ એટલે એ ન કરાય. આપણે પવિત્ર બનો. અડશો માય બડાશો અમને, એક કવિએ સંતે લખ્યું ભજન છે. અડશો માય બડાશો પછી નાવાને ક્યાં જાશો, પછી નાવાને ક્યાં જાશો. અડશો માય બડાશો અમને, અને અભડાવવાની બીક ન હોય તો આવો અમારી, ઓ અભડાવવાની બીક ન હોય તો આવો અમારી. પછી સગા સંબંધી મળી નિંદા કરશે અને પાપ તમારા ધોવાશે, અમને અડશો. પ્રેમનગરના અમે પ્રવાસી પ્રેમી અમારું, જે પ્રેમ કરે છે બધાને સ્વીકારે. દ્વારિકાધીશના મંદિરમાં પ્રવેશ કરો ત્યારે આઈડી કાર્ડ નથી માંગતા કે કઈ જ્ઞાતિનો જાતિનો દાખલો દ્વારિકાધીશને ન જોઈએ. એને તો પાત્રતા લાયકા જોઈએ, ગમે તેવો હોય. હા, ભાવનગરના એક દેવ પૂજકની ડોશીએ હુતા હુતા ભાવનગરથી દ્વારિકાની જાત્રા કરી. ક્યાંથી? ભાવનગરથી દ્વારિકાધીશની જાત્રા હુતા હુતા દંડવત કરતા કરતા એને દેવી પૂજક કેમ કહેવાય? હા, એને તમે જે આપણે જે ભાષા વાપરવી ભાષા કેમ કેવી? અને ઘણા અહીંયા આવ્યા પછી કોકના પાકીટ કાપી લેતા હોય તેને આપણે વૈષ્ણવ કેમ કેવો? હા, દ્વારિકાધીશના મંદિરેથી ચપ્પલ ખોવાઈ જાય તો કોક આવ્યો હશે, કોક લઈ ગયો હશે તે ખોવાણા, એ હું આવ્યો, કોણ આવ્યો, એ ગમે તે હોય, માણસ નથી, એ નક્કી થઈ.